હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગરબા સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બતાવી રહ્યો છું તે મુજબ આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગરબા સોંગનું। તો મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે એક પીએનજી એટલે કે પોસ્ટર બનાવવાનું છે। તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને કલર લગાવવાના રહેશે, કલર બેકગ્રાઉન્ડ। તો આવી રીતે કલર બેકગ્રાઉન્ડ સેટ કરવાના રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કલર બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે શેપ આપતું જવાનું છે। તો આવી રીતે આપણે અહીં કને શેપ આપી દેવાનો છે। તો આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે। આવી રીતે થોડોક મરૂન કલર આવી રીતે સેટ કરી લેવાનો રહેશે। તો લાલમાં થોડોક વધારે કટ સેટ કરી લેવાનો રહેશે આવી રીતે આછો। અને હવે પછી મિત્રો આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો તેને પણ આવી રીતે ડુપ્લિકેટ કરી લેવાનું રહેશે। આવી રીતે ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે, આવી રીતે સેટ કરી લેવાનો રહેશે કલર। હવે પછી મિત્રો આપણે આને પણ ડુપ્લિકેટ કરી પછી પાછો અહીં કને કલર આવી રીતે આપણે ચેન્જ કરી લેવાનો રહેશે થોડુંક। તો આવી રીતે કલર પણ ચેન્જ થઈ જશે। હવે પછી મિત્રો આપણે એને થોડો સેન્ડ ટુ બેક કરી લેવાનો છે કલર। અને જે લાલ કલરમાં આપણે છે આવી રીતે મરૂન ટાઈપનો, તો આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનો હોય થોડોક, આને આપણે સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આપણે સિંગરના નામ એટલે કે મિત્રો સિંગરના પીએનજી ફોટા લગાવવાના રહેશે। તેના પહેલાં આપણે અહીં કને લાઇટિંગ ગોઠવવાનું રહેશે। તો આપણે આવી રીતે લાઇટિંગ સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે લાઇટિંગ આપણે લાઇટિંગ અહીં કને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે, આવી રીતે લગાવી લેવાનું રહેશે। હવે પછી બીજું લાઇટિંગ પણ સેટ કરી લેવાનું રહેશે। તો એ પણ આવી રીતે બીજા કલરમાં સેટ કરી લેવાનું રહેશે। તો એ પણ આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું રહેશે। એને પણ આવી રીતે સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। તો સરસનું સેટ થઈ જાય। હવે પણ બીજું એક લાઇટિંગ સેટ કરવાનું રહેશે। તો આપણે લાઇટિંગ સેટ કરતું જવાનું છે। તો આવી રીતે આપણે લાઇટિંગ બીજું પણ અહીં કને સેટ કરી લેવાનું, સેન્ડ ટુ બેક કરી લેવાનું, સરસનું એવું દેખાશે। હવે પછી મિત્રો આપણે સિંગરના ફોટો તો આવી રીતે આપણે રેમોર એટલે કે પીએનજી ફોટા બનાવીને રાખીને સેટ કરી દીધા છે। તો એ પણ આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાના રહેશે। હવે પછી મિત્રો આપણે બીજો પણ આવી રીતે પીએનજી ફોટો બનાવેલ છે, તો એ પણ અહીં કને આપણે સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આપણે ટાઇટલ તો જોઈએ મિત્રો, આવી રીતે ટાઇટલ પણ ગરબા સોંગનો આવી રીતે ટાઇટલ અહીં કને સેટ કરી દેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ તો આપણે પહેલું તો હવે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે અહીં કને સિંગર સેટ કરી લેવાનું, જાડા અક્ષર ફોન્ટમાં જઈને સેટ કરી લેવાના રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખી દઈએ। તો આવી રીતે આપણે જિગ્નેશ બારોટ તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો પીળા કલરનું આપણે સેટ કરવાનું રહેશે આવી રીતે। તો સરસનું એવું સેટ થઈ જશે। હવે પછી એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે આવી રીતે નવું, તો બ્લેક કલરમાં એ પણ આવી રીતે શેડો આપવા માટે તો આવી રીતે શેડો આપી દેવાનો છે। તો આવી રીતે જોઈ શકો મિત્રો, આવી રીતે શેડો અને સેટ કરી દેવાનો રહેશે। તો સરસનું સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે લોગો, આપણી ચેનલનો લોગો તમારે પણ આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે। તો તેને પણ આવી રીતે લોગો આપણે સેટ કરી લેવાનો રહેશે। અહીં આપણે ટૂંકમાં લોગો સેટ કરી લેવાનો છે। તો આપણે સિંગરનો ફોટો થોડોક આપણે નાનો સેટ કરી લેવાનો છે।
આવી રીતે આપણે ખૂણામાં સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર સેટ થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.